તૈયારી બતાવી શકે છે। ડેફિનેટલી 4000 કરોડ મુદ્દા છે। હેમંતભાઈ, આપની વાત બિલકુલ સાચી છે અને ઋત્વિજભાઈ આપની પાસે પણ આવીશ, પણ તે પહેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। સીધી તેમની સાથે મારે ચર્ચા કરવી છે, સંવાદ કરવો છે। નીતિનભાઈ, સ્વાગત છે આપનું TV9 પર। સૌથી પહેલો સવાલ એ થાય છે કે કઈ રીતે સરકાર હવે આગળ વધશે? ઘણા બધા સંશોધનો પણ કરવા પડશે। એક વરિષ્ઠ નેતા તરીકે આપનું સૂચન અને આપનું માર્ગદર્શન એ તમામ લોકો પણ જાણવા માંગે છે, સાંભળવા માંગે છે કે શું આપને દેખાય છે કયા ફાયદા અને કયા પડકારો? જો આપને આ ડિબેટ હું અત્યારે જોઈ રહ્યો છું, મારા મિત્ર અને વિદ્વાન પત્રકાર શ્રી અજયભાઈ ઉમટને પણ મેં સાંભળ્યા, ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાને પણ મેં સાંભળ્યા અને અમારા ભારતીય જનતા પક્ષના નેતા ઉર્વિનભાઈને પણ સાંભળ્યા। આજે તો ફક્ત કેબિનેટમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે। અહીંયા અજયભાઈએ અને હેમાંગભાઈએ જુદા જુદા પ્રશ્નો તર્કો સાથે ઊભા કર્યા એ સ્વીકારીએ છીએ, પણ આપણે એમ માનવું જોઈએ કે ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે નિષ્ણાતોની, વિદ્વાનોની, અનુભવીઓની કમિટી બનાવી હતી, એ કમિટીની અનેક મિટિંગો મળી છે અને એ મિટિંગોમાં આ બધા મુદ્દા અત્યારે આપણે જે વિચારીએ છીએ, જેના અંગે આપણે ચિંતાતુર છીએ, એના અમલવારી માટે ચિંતાતુર છીએ, એ બધી જ બાબતો આ કમિટીએ ચર્ચા કરી હશે, અભ્યાસ કર્યો હશે અને એના ઉપર કંઈક પોતાના અભિપ્રાયો ભારત સરકારને રજૂ કર્યા હશે અને ભારત સરકારમાં કમિટીમાં જ્યારે કમિટીનો નિર્ણય આવ્યો, રિપોર્ટ આવ્યો, એને આજે કેબિનેટે સ્વીકાર્યો છે, એને મંજૂર રાખ્યો છે। ત્યાં સુધી વાત આવીને ઊભી છે। હવે બધા જે પ્રશ્નો કોઈ પણ નાગરિકના મનમાં હોય એ બધા પ્રશ્નોનો જવાબ ભારત સરકાર દ્વારા જ્યારે નવો કાયદો બનાવવામાં આવશે, એની અંદર જે જે જોગવાઈઓ કરવામાં આવશે, જે કલમો દાખલ કરવામાં આવશે, એ બધા અંગે વિચારણા કરી અને એની જોગવાઈ કરવામાં આવશે। જરૂર પડે જે બંધારણીય સુધારા કરવા પડે તો ભારત સરકાર એ પણ જાણે છે કે લોકસભામાં, રાજ્યસભામાં મંજૂર કરાવવું હોય તો બહુમતી વધારે જોઈએ, 2/3 બહુમતી જોઈએ। રાજ્યોની પણ જો સર્વાનુમતે મંજૂરી લેવાની થાય, દેશના 50% રાજ્યોની મંજૂરી લેવાની થાય તો એ બધું એમાં વિચારણા કરેલી જ હશે। અને અહીંયા હેમાંગભાઈ એમ કહ્યું કે ઝડપથી નિર્ણય કર્યો, આ કોઈ ઝડપથી નિર્ણય નથી। અમે મોદીજીની પહેલી જ્યારે ટર્મ હતી ત્યારથી આ વિષય ચર્ચામાં મૂક્યો છે। બીજી ટર્મમાં એના માટે રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં કમિટી બનાવી અને કમિટીએ પણ ગયા ઘણા સમયથી એના ઉપર મિટિંગો કરી છે, ચર્ચા વિચારણા કરીને અભ્યાસ કર્યો છે અને જે ટીવીમાં મેં રિપોર્ટ જોયો એ પ્રમાણે તો આપણી સુપ્રીમ કોર્ટના 4 પૂર્વ મુખ્ય ન્યાયાધીશોની પણ આ કમિટીએ એમની સાથે આ અંગે એમના અભિપ્રાયો લેવા માટે ચર્ચા કરી છે। એટલે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોની પણ સાથે ચર્ચા થઈ છે, બીજા નિષ્ણાતો સાથે ચર્ચા થઈ છે, લોકશાહીના સંસદીય બાબતોના જાણકાર લોકો સાથે ચર્ચા થઈ છે અને આ બધું થયા પછી ફક્ત આજે તો કેબિનેટે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। અને અમિતભાઈ શાહ ગૃહમંત્રીશ્રીએ અગાઉ કહેલું છે કે અમારી મોદી સાહેબની આ ટર્મ ત્રીજી જે છે એમાં અમે આ અંગે નિર્ણય આગળ વધારી અને અમલમાં મૂકીશું। આ સરકારને હજુ 100 દિવસ જ થયા છે, પૂરતો સમય છે અને પૂરતા સમયમાં ચર્ચા કરી અને પરિપક્વતાથી બધી જ બાબતોના ખુલાસા થશે અને આ નિર્ણય એ નવો પણ નથી। એક જ મિનિટમાં હું કહી દઉં કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે લોકસભાની, રાજ્યોની, વિધાનસભાની 3 એક વખત ચૂંટણીઓ સાથે યોજાયેલી જ છે। આ કંઈક નવું નથી, પણ વચમાં પછી લિંક તૂટી ગઈ એટલે મોટી ચૂંટણીઓ આવી, ખર્ચાળ ચૂંટણીઓ આવી, આચારસંહિતા નિયમો પહેલાં આવા નહોતા, આવા આચારસંહિતાના કડક નિયમો આવ્યા, ખૂબ ખર્ચાળ ચૂંટણી થઈ, સરકારોનો ખર્ચો, ઉમેદવારોનો ખર્ચો અને પક્ષોનો પણ ખર્ચો, એમ બધાને ખર્ચો કરવો પડે
અને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના કારણે દેશનો વહીવટ અને વિકાસ અટકી જતો હોય તો એને અટકાવવા માટે આ નવો નિર્ણય એ જરૂરી છે અને એના બધા પ્રશ્નોના જવાબ આવનારા સમયમાં આપણને મળશે એવો હું આશા રાખું છું. ઓકે, નીતિનભાઈ, વિપક્ષનું એવું કહેવું છે કે સંસદીય પ્રણાલી માટે આ સારી બાબત નથી, જોખમ ઊભું કરે એવી છે, કારણ કે જે રાજ્યનું પોલિટિક્સ છે, લોકલ લેવલનું, એટલે કે જે પોલિટિકલ પાર્ટીઝ છે તેમનું ભવિષ્ય અંધારામાં આવી જશે. નહીં, આપની વાત સાચી છે, પણ ભારત આઝાદ થયું 1947માં. પછી જે લોકસભાની ચૂંટણીઓના રાજ્યો જે વખતે હતા, સંખ્યા ઓછી હતી, એ બધા રાજ્યોની ચૂંટણીઓ લોકસભાની સાથે જ યોજાતી હતી. અને મેં જે જાણ્યું છે એ પ્રમાણે લગભગ 3 વખત લોકસભાની અને વિધાનસભાની આઝાદી પછીની પહેલી જે ચૂંટણીઓ યોજાઈ એક સાથે જ યોજાયેલી છે. એટલે એક સાથે ચૂંટણી, એ વખતે સાધનો ઓછા હતા, ટેકનોલોજી નથી, વ્યવસ્થાઓ નહોતી, તો પણ કરી શકતા હતા. તો હવે તો ટેકનોલોજી છે, સાધનો છે, વ્યવસ્થાઓ છે, લોકોમાં ખૂબ જાગૃતિ છે અને બધું જ જ્યારે આપણને ઉપલબ્ધ છે તો વધુ સરળતાથી થાય. એટલે પહેલા જો આઝાદી વખતે થઈ શકતું હોય તો આઝાદીના 75 વર્ષ પછી કેમ ના કરી શકીએ? એ આ કોઈ સમજાવશે તો આપણે વિચારીશું. અને પક્ષો તો એ વખતે પણ હતા, અત્યારે પણ રાજકીય પક્ષો છે અને બધા રાજકીય પક્ષોને આનો ફાયદો છે, કારણ કે રાજકીય પક્ષોને પણ ખર્ચો થાય છે, રાજકીય પક્ષોને પણ આમાં સમય આપવો પડે છે, રાજકીય નેતાઓને પણ સમય આપવો પડે છે, તો બધાનો ખર્ચો બચી જવાનો છે. ઓકે, નીતિનભાઈ, સવાલ એ છે કે ઘણા એવું પણ કહે છે કે રાષ્ટ્રીય જે પાર્ટી છે, ભલે તે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, તેમને લાભ 100% છે, પણ સ્થાનિક પાર્ટી છે તેમને ઘણું નુકસાન, કારણ કે જે રાષ્ટ્રીય મુદ્દા છે તે અલગ હોય છે અને લોકલ જે રાજ્યના મુદ્દા હોય છે તે અલગ હોય છે. તો એક સાથે ઇલેક્શન થાય તો શું આપને લાગે છે તે મુદ્દા ક્યાંક પ્રભાવી થઈ શકે? ને જુઓ, ઉપરથી આમાં ફાયદો થવાનો, કારણ કે સ્થાનિક જે રાજ્ય પૂરતા પ્રાદેશિક પક્ષો છે એ પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યની અંદર એમની જે વિચારસરણી છે, એમનું જે ચૂંટણી ધંધેરો છે, એમની જે યોજનાઓ છે એ પ્રજાની વચ્ચે મૂકશે. ઉપરથી જે મોટા રાજકીય પક્ષો છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમને તો દેશના કેન્દ્ર સરકારના કાયદાઓ, કેન્દ્ર સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારને લગતી એમની જે કાર્યવાહીઓ એ પ્રજામાં લઈ જવી પડશે અને જે તે રાજ્યની જે સ્થાનિક જરૂરિયાત હોય એને પણ મેચ થવું પડશે. તો હું એમ માનું છું મારી વ્યક્તિગત રીતે કે મોટા પક્ષોને વધારે મહેનત ને વધુ જવાબદારી થશે. સ્થાનિક રાજકીય પક્ષોને તો પોતાના રાજ્ય પૂરતું જ જવાબદારી રહેવાની છે. કંઈક તામિલનાડુનો કોઈ પક્ષ હોય એને ઉત્તર પ્રદેશનું કંઈ વિચારવાની જરૂર નથી, કે ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ હોય એને કેરાલાનું કંઈ વિચારવાની જરૂર નથી. બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહેવાના છે, એટલે એમને બહુ જવાબદારી વધવાની નથી. ઓકે, પણ આમ આદમી પાર્ટી છે તેમને પોતાનો વિસ્તાર વધારવો છે તો તે શું કરી શકે, કારણ કે તે વધારે કન્ફ્યુઝનમાં હશે. આભાર નીતિનભાઈ, આપે અમારી સાથે વાતચીત કરી અને આ તમામ બાબતોએ આપે પોતાનું સૂચન અને સાથે સાથે પોતે પણ કહી રહ્યા છો કે 100% તે દેશ હિતમાં છે. નીતિન પટેલે